નમસ્કાર મિત્રો આરટીએના ફોર્મ ભરવા માટેનું નોટિફિકેશન ગવર્મેન્ટે જારી કરી દીધું છે અને એના ફોર્મ ભરાવા હવે ટૂંક સમયની અંદર મતલબ કે આવનારી 28 ફેબ્રુઆરીના દિવસથી એના ઓનલાઈન ફોર્મ ભરાવા શરૂ થઈ જશે। પરંતુ એના પહેલાં આપણે જાણી લેવું જરૂરી છે અમુક બેઝિક ક્રાઇટેરિયા અને આરટીઓનો મતલબ શું થાય છે। આરટીઓનું ફૂલ ફોર્મ થાય છે રાઇટ ટુ એજ્યુકેશન। રાઇટ ટુ એજ્યુકેશનના માધ્યમથી જે આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે કે જેની ઉંમર જે છે બાળકો છે એની 6 વર્ષની ઉંમર છે તો એને 1 થી 8 ધોરણ સુધી તમારા આજુબાજુમાં કોઈ પણ પ્રાઇવેટ શાળાઓ હોય તો એમાં 8 ધોરણ સુધી એને 1 પણ રૂપિયાની ફી ચૂકવવી નથી પડતી। એની તમામ ફી જે છે એ ગવર્મેન્ટ ચૂકવે છે। તો એના ફોર્મ દર વર્ષે ભરાતા હોય છે અને આ વર્ષે પણ હમણાં 28 ફેબ્રુઆરીના દિવસથી ભરાવા શરૂ થઈ જશે। તો ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભર્યા પછીની પ્રોસેસ શું છે એના વિશે તો આવનારા સમયની અંદર આપણે વાત કરીશું, પરંતુ એના જે અમુક બેઝિક ક્રાઇટેરિયા છે એ આપણને જાણી લેવા જરૂરી છે। જેમ કે બાળકની ઉંમર અત્યારે કેટલી હોવી જોઈએ, કઈ તારીખ પછી બાળકનો એના પહેલાં બાળકનો જન્મ થયેલો હોવો જોઈએ, માતા પિતાની આવકના ક્રાઇટેરિયા શું છે, A to Z માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું મિત્રો। તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો। તો ચાલો શરૂ કરીએ। વિગતવાર વાત કરીએ મિત્રો તો આરટી હેઠળ બાળકના શાળા પ્રવેશ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। આરટી હેઠળ ગરીબ બાળકો વિનામૂલ્યે ખાનગી સ્કૂલમાં પ્રવેશ મેળવી શકે છે, જેના માટે 28 ફેબ્રુઆરીથી આરટીમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ જવાની છે। આરટી હેઠળ 28 ફેબ્રુઆરીથી 12 માર્ચ સુધી ફોર્મ ભરી શકાશે અને રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ વિનામૂલ્યે ગરીબ બાળકો પ્રાથમિક ખાનગી સ્કૂલમાં પ્રવેશ અપાય છે અને આ ફોર્મ ભરવાની તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની હોય છે। 12 માર્ચ સુધીમાં દસ્તાવેજો જમા કરાવવાના રહેશે। ગુજરાત પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આરટી પ્રવેશ પ્રક્રિયાની જાહેરાત કરવામાં આવી છે। જરૂરિયાતમંદ પરિવારોને ઓનલાઈન ફોર્મ ભરતા પહેલાં જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવા માટે 1 અઠવાડિયાથી વધુ સમય આપવામાં આવ્યો છે। વાલીઓએ 28મી ફેબ્રુઆરીથી આરટીમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે અને આ ફોર્મ જરૂરી દસ્તાવેજો માટે 12મી માર્ચ સુધીમાં જમા કરાવવાના રહેશે। હવે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વાલીઓએ તેમના રહેઠાણના અથવા તો સરનામાની નજીક કે મતલબ કે તમારા ઘરની આજુબાજુમાં જે પ્રાઇવેટ સ્કૂલો હોય બરાબર એની આખી લિસ્ટ આવી જશે। એમાં તમને જે પણ લાગુ પડતી હોય, તમને જે પણ પસંદ હોય તો એ 8 થી 10 તમારે પસંદ કરવાની રહેશે। નિયમો મુજબ વાલીઓએ પસંદ કરેલી શાળાઓમાં ક્રમ મુજબ બાળકોને પ્રવેશ આપવામાં આવશે। તેથી શાળાની પસંદગી વાલીઓ માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે। આ પછી ઓનલાઈન ફોર્મ સબમિટ કર્યા પછી વાલીઓએ ફોર્મની પ્રિન્ટ જે છે એ તેમની પાસે રાખવાની રહેશે। હવે મિત્રો વાત કરેલી મિત્રો કે તમારા બાળકની ઉંમર જે છે કેટલા વર્ષની હોવી જોઈએ અને કઈ તારીખ પહેલાં તમારો બાળક જે છે બાળકનો જન્મ થયેલો હોવો જરૂરી છે। તો અહીં તમે જોઈ શકો છો મિત્રો, બાળકની ઉંમર 1 જૂન 2025 પહેલાં 6 વર્ષ પૂર્ણ થયેલા હોવા જોઈએ। મતલબ કે આવનારો 6ઠો મહિનો જે છે એના પહેલાં તમારા બાળકની ઉંમર 6 વર્ષ હોય તો જ તમે આમાં ફોર્મ ભરી શકો છો। એમાં તમારે એવી રીતના કન્ફિગ્યુરેશન હોય તો અહીં તારીખ પણ આપેલી છે કે ભાઈ 31/5/2019 પહેલાં બાળકનો જન્મ થયેલો હોવો જરૂરી છે। 31/5/2019 પછી જો બાળકનો જન્મ થયેલો હશે તો તમે ફોર્મ આ વર્ષે નહીં ભરી શકો, તો પછી તમારો આવતા વર્ષે તમે ફોર્મ ફિલઅપ કરી શકશો। ત્યાર પછી વાત કરીએ ભાઈ, ગુજરાતની ખાનગી શાળાઓમાં આરટી હેઠળ પ્રથમ વર્ગની 25% બેઠકો બાળકો માટે અનામત હોય છે। ધોરણ 1 થી 8 સુધી આ બાળકોની ફી સરકાર દ્વારા શાળાઓને ચૂકવવામાં આવે છે। મતલબ કે તમારું બાળક જે છે સિલેક્શન થયું હોય તો 1 થી 8 ધોરણ સુધીનો જે પણ ખર્ચો હોય, પ્રાઇવેટ જે સ્કૂલો હોય એમાં જે પણ ખર્ચો હોય એ સરકાર જે છે એ ચૂકવે છે અને એવા 25% બેઠકો હોય એ અનામત રાખવામાં આવતી હોય છે। હવે આવકના ક્રાઇટેરિયાની વાત કરીએ મિત્રો તો આવકના ક્રાઇટેરિયા ગ્રામીણ લેવલે અને શહેરી લેવલે કેટલા હોવા જરૂરી છે। તો માતા પિતાની વાર્ષિક કુલ આવક જે છે 1 વર્ષની 1,20,000થી વધુ ન હોવી જોઈએ અને શહેરી વિસ્તારોમાં 1,50,000થી વધારે ન હોવી જોઈએ। મતલબ કે 1,20,000 અને 1.5 લાખથી વધારે ન હોવી જોઈએ। હવે આ દાખલો પણ તમારે કઢાવવાનો રહેશે બરાબર। તો દાખલો જો તમે ના કઢાવ્યો હોય તો અત્યારે જ તમારે કઢાવી લો, કારણ કે ડોક્યુમેન્ટ જ્યારે અપલોડ કરવાના હશે ત્યારે તમારે આ દાખલાની બધી જરૂર પડશે। હવે મિત્રો આપણે ફોર્મ ક્યાંથી ભરવું બરાબર? ફોર્મ તમારા મોબાઈલથી તમે ભરી શકશો, બીજે ક્યાંય તમારે ના ભરાવા જવું હોય અથવા તો તમારે સાયબર કાફેમાં ગમે ત્યાં પણ જાઓ ત્યાં પણ તમારું ફોર્મ ફિલઅપ કરી આપશે। તો એની વેબસાઇટ જે છે તમે જોઈ શકો છો, RTORP
orpgujarat.com કરીને છે, બરાબર. પરંતુ તમારે એટલી બધી લાંબી વેબસાઇટ નથી લખવાની. તમારા મોબાઈલની અંદર કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લો અને બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે લખશો RT લખશો એટલે અહીંયા RT ગુજરાત આવી જશે. એના ઉપર તમારે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે. એના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ સીધું દેશે આ પ્રમાણે અહીંયા ફોર્મનું પોપઅપ અહીંયા આવી જશે, બરાબર. અહીંયા નોટિફિકેશન પર છે કે ભાઈ પહેલાં તમારે શું પ્રોસેસ કરવાની છે. પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની છે, ત્યાર પછી જિલ્લા દ્વારા તમારે ફોર્મની મંજૂરી મળશે. મંજૂરી મળ્યા પછી ઓનલાઈન બેઠકની ફાળવણી થશે અને ત્યાર પછી તમને પ્રવેશ કાર્ડ જે છે એ પ્રિન્ટ આપવામાં આવશે અને શાળાની મુલાકાત લઈ અને પ્રવેશ તમારે મેળવવાનો રહેશે. તો આ આખી RTEની પ્રોસેસ હોય છે. ત્યાર પછી વાત કરીએ આપણે ભાઈ કે પ્રવેશ પ્રક્રિયા 2025 અંતર્ગત 25% જિલ્લા વાર ઉપલબ્ધ જગ્યાઓ છે, બરાબર. તો એ બધી અહીં તમને જોવા મળી જશે. જાહેર પ્રવેશ પ્રક્રિયા સંભવિત કાર્યક્રમ તો એ પણ તમને જોવા મળી જશે. અને ત્યાર પછી પાન કાર્ડ ધરાવતા હોય પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તો તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે એક સામેલ રાખેલ છે, બરાબર. તો આ એક ફોર્મ જે છે તમારે ભરીને અપલોડ કરવાનું રહેશે. અહીંયાથી આ પ્રમાણનું આખું એક બેઝિક ફોર્મ હશે અને આમાં તમારે આવકનું લઈ અને તમારે બેઝિક માહિતી તમારે ભરવાની રહેશે, બરાબર. એ આવનારા સમયની અંદર આપણે જોશું, પરંતુ અત્યારે અમુક જે બેઝિક હિન્ટ જે છે એ તમને હું આપી દઉં છું. ત્યાર પછી મિત્રો અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે તમારે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. હવે એ ડિક્લેરેશન ફોર્મ છે હજી અપડેટ નથી થયું, પરંતુ 28 ફેબ્રુઆરીના દિવસે જ્યારે પણ ફોર્મ ભરાશે ત્યારે અહીંયા અપડેટ થઈ જશે. તો અહીંયાથી જ તમે ડાઉનલોડ કરી અને તમારે ડિક્લેરેશન ફોર્મ તમારે ભરવાનું રહેશે. એમાં પણ તમારે ફક્ત તમારી નામ ને એવી રીતના બેઝિક માહિતી તમારે ભરવાની રહેશે. ત્યાર પછી તમારે જે નોટિફિકેશન જોતું હશે, બરાબર, જાહેર અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ, તો અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારે પૂરેપૂરું નોટિફિકેશન અહીંથી મળી જશે. તો આ નોટિફિકેશન જે છે મિત્રો એક વખત તમારે વાંચી લેવું, બરાબર. વાંચી લેશો એટલે તમને બધું ખ્યાલ પડી જશે કે ભાઈ કઈ આવકના ક્રાઇટેરિયા શું છે, બરાબર. ને ત્યાર પછી તમારે આ 12 તારીખ સુધી છે, 21 તારીખ સુધી છે, તમારે આખી પ્રોસેસ અહીં આપેલી છે કે ભાઈ પ્રોસેસ શું છે. તો આ પ્રમાણની તમામ પ્રોસેસ છે કે પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કઈ તારીખ થશે તો કે 27/3/2025. તો આ પ્રમાણે આખી નોટિફિકેશન છે. તો એ નોટિફિકેશન તમારે વાંચવું હશે તો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની PDF પણ રાખી દઈશ, અથવા તો અહીંયા ડાયરેક્ટ લિંક ઉપર જઈને પણ તમે ડાઉનલોડ કરી શકશો. ત્યાર પછી અહીંયા તમે 3 લાઇનિંગ ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટેની પ્રોસેસ હશે, બરાબર. અહીંયા ફોર્મ ભરવા માટે આવશ્યક દસ્તાવેજો જે છે ફોર્મ ભરતી વખતે અપલોડ કરવાના ડોક્યુમેન્ટ, RT હેઠળ માતા પિતા વાલી માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે અંગેની સૂચનાઓ, શાળાની યાદીઓ, અરજીની સ્થિતિ, પ્રિન્ટ અરજી, આ તમામ વસ્તુ જે છે તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો. મિત્રો આ વિડીયોની અંદર આપણે જો જાણીશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલા માટે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું. પરંતુ બહુ સિમ્પલ રીતે તમે આ વેબસાઇટ ઉપર આવી, હું નીચે આ વેબસાઇટ પર રાખી દઈશ, તો તમે આ વેબસાઇટ ઉપર આવી અને કોઈ પણ વસ્તુની માહિતી જોઈતી હશે તો તમે અહીંથી ચેકઆઉટ કરી શકશો, બરાબર. આ ડોક્યુમેન્ટની લિસ્ટ જે છે તો ડોક્યુમેન્ટમાં પણ અમુક કેટેગરી વાઇઝ છે કે ભાઈ આ કેટેગરીમાં એટલા ડોક્યુમેન્ટ જોશે. હવે ફોર્મ ભરતી વખતે કયા ડોક્યુમેન્ટ જોઈએ, બરાબર. તો એ પણ અહીંયા આપેલું છે કે ભાઈ આ કેટેગરી છે અનાથ બાળક છે, ત્યાર પછી સંભાળ અને સંરક્ષણ જરૂરિયાતમંદ બાળકો છે, સ્થળાંતરિત મજૂરી બાળકો છે. આ પ્રમાણે SC ST OBCના પણ નીચે અહીંયા બાળકો હશે, બરાબર. અહીંયા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તો OBC વાળા બાળકો છે, બરાબર. તો આ બધામાં ડોક્યુમેન્ટ સામે શું આપેલા છે તો એ પણ અહીંયા લિસ્ટ આપેલું છે, તો એ પણ તમારે વાંચવું હશે તો અહીંથી તમે વાંચી શકશો મિત્રો. તો આ પ્રમાણે આજના વિડીયોની અંદર આટલું જ રાખીએ મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.